અને અગર આપણું ધ્યાન હોય, આપણા દિલના અંદર ખુદાના નૂરમાં એક થઈ જવાનું ઇલમ અને મોહબ્બત હોય, તો એ રોશનીના અંદર આપણે આપણી ખુદી ખોઈ નાખીએ છીએ. એ વખતે એ વિચાર નથી આવતો કે હું આટલી મહેનત કરી, મેં આટલું કર્યું અને હું અહીંયા સુધી પહોંચ્યો. એ હશે થોડું જેટલું પણ તો પાછા આવશું. કારણ કે ઇન્સાન પોતાની ખુદી છોડવા નથી માંગતો. એ ખુદીને ખુદાના અંદર ફના કરી દેવાની વાત છે. એ જ લોકો રોશનીના અંદર એક થઈ શકે છે, જેમને ખ્યાલ છે કે હું કહું છું જે કાંઈ છે તે રોહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલી છે. તો અમારો દિન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાંસલ થશે. અમારો દિન અક્કલ ઉપર રચાયેલો છે, એટલે કે ફરમાન ઉપર, મૌલાના ફરમાન ઉપર રચાયેલો છે. અક્કલ વગર દિનની તપાસ કરશો તો વધારે સમજણ નહીં પડે. અગર અક્કલ વગર, ફરમાન વગર તપાસ કરવા ગયા તો વધારે સમજણ નહીં પડે અને કાંઈ પણ હાંસલ થશે નહીં. કાંઈ પણ હાંસલ નહીં થાય. મોલાએ કીધું ફરમાન વગર કાંઈ પણ હાંસલ નહીં થાય. પણ અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. શું સમજાવે આપણે આ ફરમાનના અંદર? મોલાએ ફરમાવ્યું તો અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. તો ઉપર મોલાએ આ ફરમાન મુબારકના એક પેરેગ્રાફના અંદર પહેલી લીટીમાં ફરમાવ્યું કે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાંસલ થશે. અને છેલ્લે મોલાએ ફરમાવ્યું કે અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. તો રોશની શું થઈ? રોશની સમજણ થઈ. બેચુખાનના ફરમાનના અંદર બી મોલાએ ફરમાવ્યું કે તમારું દુનિયાના અંદર તમારું નામ જાફર હોય અને તમે દુનિયામાં સારી પ્રગતિ કરી હોય તો તમારે સમજવું જોઈએ કે જાફર નથી કે જેને દુનિયામાં સારી પ્રગતિ કરી છે, પણ એ તો મહાન અલ્લાહના ખુદાના આશીર્વાદ થકી જાફરે દુનિયામાં પ્રગતિ કરી છે અને તમારે એહસાનમંદ હોવું જોઈએ. અને મોલાએ કીધું કે આ સમજણ તમને હાંસલ થશે. આ સમજણ હાંસલ થશે કે જે બી સારા કામ થાય છે મોલા મુર્તઝાલી તરફથી આપોઆપ થતા આવે છે, અને જે બી નાફરમાની કામ થાય છે તમારી મતી, તમારી ખોટાઈના કારણે, તમારા બદ અમલના કારણે, નાફરમાનીના કારણે થાય છે. આપણું કામ એ છે કે આપણા અંદર ઝીણી ઝીણી ચીજો શોધીએ, મને વચને કર્મે શું ભૂલ થઈ રહી છે સબર કરીએ ઇલમ હાંસલ કરવા માટે. મુસા પૈગંબર ખીજર પાસે તો ગઈ, પહોંચી ગયા, પણ સબર ના કરી એટલે પાછા આવ્યા. તો શું ફરમાયું મોલાએ? અમારો દિન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો રોશની હાંસલ થશે. તો અક્કલથી વિચાર કરશો તો રોશની હાંસલ થશે. નીચે મોલાએ ફરમાયું અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. ઉપર કીધું રોશની હાંસલ થશે, નીચે કીધું સમજણ પડશે. તો સમજણ છે ને એ રોશની છે, પણ એનો સ્પર્શ કેવી રીતે થાય છે? ઓછો થાય છે, વધારે રોશની તો ઓછી રોશની બી છે. એક જ વખત રોશની જોઈને ફના થઈ જઈએ છીએ કે પાછા આવીએ છીએ? 2 કે 3 વખત થાય છે. મોલા પણ એવું ના બને કે મરણ બાદ તમારો રૂહ અવતાર લઈને ત્યાંથી પાછો વળે અને પાછો દુનિયામાં અવતાર લે. એમ ના થવું જોઈએ. રસૂલુલ્લાહ મેરાજ કરી તો મોલાએ ફરમાયું કે સો મેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. તો દીદાર કર્યા એટલે કે અસલ મકાને પહોંચી પાછા વળ્યા. પણ એના પછી બી રસૂલુલ્લાહ સાથે શું થયું કે ગદીરો ખુમમાં જે જાહેરાત થઈ તો રસૂલુલ્લાહ જાહેરાત કરતા ડરતા હતા. આકાલીના મા બાપ શું ફરમાવ્યું તો પગ ઝૂકતા હતા નબી સાહેબના. કારણ કે એમને એમ હતું કે લોકો એમ કહે છે કે તમારા કાકાના દીકરાને અમારા પર મૌલા કરી નીવી જાઓ છો, તમારા જમાઈને અમારા પર મૌલા કરી નીવી જાઓ છો. અને ખુદાએ કીધું કે બધા સંદેશા પહોંચાડ્યા, પણ જો આ સંદેશો નહીં પહોંચાડે ને તો જાણે તે મારો સંદેશા જ નથી પહોંચાડ્યા. અને તને ડર હોય તો હું લોકો તારી રક્ષા કરીશ. તો એ અલી નબી એક જ છે, એક જ નૂર છે, પણ ખુદાએ પોતાના નૂરમાંથી નૂર જુદું કર્યું અને પાત્ર તૈયાર કર્યું અને પોતે રૂપ લઈને આવ્યો આપણને સમજાવવા માટે. તો એ શું છે કે મહેરાજ ખુદાના દીદાર કર્યા, અસલ મકાને પહોંચી પાછા વળ્યા, પણ એક ના થયા, ફનાફીલા ના થયા. અગર ફનાફીલા થઈ ગયા હોત તો પછી કાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, તો પછી નૂર જ બાકી રહ્યો. તો એના પછી તો બધું જે કામ છે એ મૌલા મુર્તઝાલી પોતે જ કરે છે. તો અગર કોઈ ફનાફીલા થઈ જાય તો ખુદાના નૂરમાં એક થઈ જાય તો પછી મૌલા જ છે. તો પછી અસદ રસૂલુલ્લાહ મૌલાને કોનો ભય હોય સંદેશો પહોંચાડવા માટે? કે મૌલાને કોની રક્ષાની જરૂર પડે? તો આ બધા ભેદ સમજીએ આપણે ઇસ્માઇલી મજહબના અંદર. રસૂલુલ્લાહે 20 વર્ષ સુધી ગારે હીરામાં ગુફામાં અંદર જે એમણે ખુદાને યાદ કર્યા, ઇબાદત કરી, બંદગી કરી, કે ખુદાની તારીફ કરી, જે પણ આપણે શબ્દો વાપરીએ અલ્લાહુ અલ્લાહુ ના એનું જિકર કર્યું. ઘણા ઇતિહાસકારો એમ કે છે એમને મળ્યું શું? એમને કીધું તું વાંચ. અને આ બધું ઇલમ નાજીલ થયું 23 વર્ષ સુધી. એ જે કુરાન નાજીલ થયું એ જ આપણા પાસે પૂરતું કુરાન આ ફરમાન મુબારક છે. રસૂલુલ્લાહને જે મેળવવા માટે 20 વર્ષ થયા એ આપણી પાસે અત્યારે હાજર છે. આ ઇલમ જે આપણે વાંચી રહ્યા છે રૂહાની સમજણના ફરમાન મુબારક,
અને એક આ રૂહાની સમજાના ફરમાન મુબારક કુરાન કરતા બી ઉત્તમ છે. જે અસલ કુરાન નાઝિલ થયું એના કરતા પણ, કારણ કે એ કુરાનનું જે સાર તત્વ પીરોએ જ્ઞાનમાં આપ્યું છે અને જ્ઞાન કરતા બી 100 ગણું વધારે ફરમાનમાં સમજાવ્યું છે. તો આ તો ચીજ છે આપણા પાસે. હવે ચીજ આવી ગઈ તો રસૂલુલ્લાહને શું ફરમાવ્યું કે વાંચ, એ ચાદર ઓઢીને સુતેલા ઊંટ વાંચ, પછી કીધું અડધી રાતે ઊંટ વાંચ, વાંચી લીધું સમજી લીધું, પછી કીધું કે નસીહત કર, એ ચાદર ઓઢીને સુતેલા લોકોને નસીહત કર. ના પોતાના રૂહની ફિકર કર પણ બધાના બીજાના રૂહને પણ ફિકર કર, નહીં તો રૂહની આદત પછી સ્ત્રી જેવી રહી ગઈ, મરદની નથી કે બીજાના રૂહને ફિકર કરીને એમને નસીહત કરીને દીન ધર્મ પર મજબૂત કરવા, એમના ઈમાન મજબૂત કરવા. તો આ બધી ચીજો આપણે સમજીએ, ખાલી કોઈની વાતોમાં ખાલી હા 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 ના કરીએ. બરાબર છે, બરાબર ઇલમ છે આપણી પાસે, એને સમજવાની કોશિશ કરીએ. તો સોરી, હજુ થોડા 15 મિનિટ થશે તો જેને રોકાવું એ રોકાઈ શકે છે અને જવો તે જઈ શકે છે. તો કોઈ પોતા પર જબરજસ્તી ના કરે. અને હું મોરા પાસે દુઆ કરું છું કોઈને પણ કામ ની જગ્યાએ કામ ધંધા નોકરી કે ઘરેના કામકાજ કે કોઈ જગ્યાએ પોતાને કે બીજા કોઈને પણ કઈ તકલીફ ના પડે. તો તમે રોકાઈ શકો છો. આપણે થોડું 5-7 મિનિટમાં આ જે 7 સ્ટેપો છે પૂરા કરીશું અને પછી ફરમાન મુબારકની આજે પણ દુઆ આપીને જમીદારી પૂરી કરીશું. તો આ ત્રીજો સાચો શબ્દ સત્શાસ્ત્ર જે ઇલમ, એટલે ઇલમ પર પણ એક ધ્યાન થવરાય છે. ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર થાય છે, આઝાદી બી મળે છે, ફનાફિલા બી થવરાય છે. કોઈનું નહીં સાંભળો, હું તો કહું છું મારું બી નહીં સાંભળો. અગર તમને એમ લાગતું હોય કોઈને હું ફરમાન વગર બોલું છું તો નહીં સાંભળો, નહીં કબૂલ કરો. ફરમાન તો કબૂલ કરશો ને, મૌલાના છે. ફરમાનથી દિલ સાફ થાય છે, દીદાર થાય છે. કેવી રીતે? નેક મિજલસ में नित नित જઈએ. એક ઇલમ મિજાલિસ છે, એમાં બધું ઇલમ બોલાય છે. નેક મિજલસમાં ફક્ત રૂહના છૂટકાનું, રૂહની સાચી સમજનું એ ઇલમ બોલાય છે. નેક મિજલસ में નિત નિત જઈએ, હંમેશા હંમેશા જાઓ. સુણીએ શું સાંભળો? ઇલમ ઇરફાન ઇલાહી, ખુદાની ઓળખ વિશેનું ઇલમ. ઇલમ એટલે ફરમાન, ઇરફાન એટલે ઓળખાણ, ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું ઇલમ એ સાંભળો. નેક મિજલસ में નિત નિત જાતા, 4 વખત મોલાએ ફરમાવ્યું. હંમેશા 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 જાઓ. નિત નિત જાતા શું થશે? ઘટે અજ્ઞાન. અસલ મકાન કેવું મોટું છે એ અજ્ઞાન થાય ઘટી જશે. એટલે કે હંમેશા મોટાઈ જો તો મોલા મૂર્ત ચાલી દીધે. હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યાદ છે. જેટલા બી તમારાથી સારા કામ થાય છે મોલા મૂર્ત ચાલી તરફથી આપોઆપ થતા આવે. એ જ્ઞાન પેદા થશે. એ ખાલી વિદ્યા આવશે અને બધી અવિદ્યા નીકળી જશે. જે કેસરીથી સ્વરૂપ ભૂલાઈ ગયું છે એ પોતાના અસલ સ્વરૂપના અંદર એ નૂર ઈમાન રોશન થઈ જશે. તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો, તમારા અમારામાં કાંઈ જુદાઈ નથી. મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. એ ઈમાન રોશન થઈ જશે. તો ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી, દિલ રોશન હોવે સાફ આઈના. ઇલમથી દિલ સાફ થયું. આમાં મતલબની કોઈ બીજી પ્રેક્ટિસ આવી? જયારે હું આમ બોલું છું તો બધા શું કે છે, કરીમભાઈ આમ કરવાનું નામ પાડે છે, આ કરવાનું ના પાડે છે. અરે હું એમ કહેતો જ નથી. શું કરવાનું છે અને શું આસાન છે એ હું બતાવી રહ્યો છું. તમે ના કરવાની વાત કરો છો, હું કરવાની વાત કરું છું. દિલ રોશન હોવે સાફ આઈના, તો ઇલમથી દિલ સાફ થયું. उसमें जिसे हक दीदार, इलमથી દીદાર ક્યાં? મૌલાના કલામ છે ને, મારા કોઈ ઘરના શબ્દ છે? ખુદ મંજિલ અપને કો પાવે. એવું નથી કે તમે કઈ અલગ છો અને મંજિલ અલગ છે. પામવા વાળો બી એ જ છે ને જે મળે છે એ પોતે જ છે. ખુદ મંજિલ અપને કો પાવે એ ફરમાયા સાહેબ ઇસરા. તો ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર થાય છે. ઇલમથી આઝાદી મળે છે, લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ પાક થાય છે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? કલામમાં મોલાએ સવાલ કર્યો કે તું ઇલમ વગર તું પાક થવા દેતો છે, ઇલમ વગર કેવી રીતે પાક થઈ? મોલાએ સવાલ કર્યો. હવે આપણે જવાબ આપીએ તો શું એના મતલબ કે ઇલમથી પાક થવાય છે. દિલ પાક રાખવાથી, દિલ એટલે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી. તો ઇલમથી આઝાદી મળે છે. કોઈ બીજી મતલબની પ્રેક્ટિસ આવી અહીંયા પર્ટિક્યુલર? આ જે કલામ ફરમાન એના અંદર મોલાએ કોઈ બીજો ઉલ્લેખ કર્યો? અને ઇલમથી ફનાફિલા થવરાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. તમને કદાચ જાણ ના હોય, મેં તો અમેરિકાની વાત કરી છે. આપણે ઇન્ડિયાના અંદર, બોમ્બેના અંદર અમુક લોકોએ કે કોઈ એક જણાએ કલામે પીર છે ને નાસિર ખુસરો એ કિતાબના અંદર ફેરફાર કર્યા છે. અભ્યાસી બાપાને 300 ફરમાન મુબારકની જે પ્રસ્તાવના 2 બોલ છે ને એના અંદર આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, એમને પોતાની આ ચીજની સમજ ના આવી એટલે એમને એને ફેરફાર કરવાની કોશિશ કરી. એ તો સારું હતું. અમુક લોકો એનો વિરોધ કર્યો અને એ ના થવા દીધું. કોઈ ચીજ આપણે સમજમાં નથી આવતું ને તો આપણે
આપણે મૌલાના કદમોમાં ઝૂકી નથી જતા, કબૂલ નથી કરતા. આપણે એમ કહીએ છીએ કે આ જે લખેલું છે ને કે આ ઇલમ કે એની સમજણ એના અંદર ફેરફાર કર્યો. અરે એને સમજવાની કોશિશ કરો, એ બરાબર છે, એની જગ્યાએ બરાબર છે, સત્ય છે. તો ઇલમથી ફનાફીલા થોડાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફનાફીલા થાઓ. ફના કઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફનાફીલા એટલે ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. આ જે મૌલાએ આસાન મતલબ બતાવ્યો, ભેદ બતાવ્યો, એના માટે વર્ષો અને સદ છે. ઓકે, કારણ કે એટલું બધું ભેળસેળ કરી નાખ્યું છે, પાર્ટી પર એટલું બધું લખી દીધું છે. હવે મૌલા કઈ લખવા માટે છે તો આપણી પાસે જગ્યા નથી દિલના અંદર એ લખવા માટે. પાર્ટી કોરી કરો. હું જૂનો છું કે હું જૂની છું, આટલા વર્ષોથી છું, એ બધું કાઢો. મેં આટલું બધું સાંભળ્યું છે, આટલી જગ્યાએ જાઉં છું, બધું કાઢો. એકદમ નાના બચ્ચા જેવા નિખાલસ થઈ જાઓ, સાફ થઈ જાઓ. મોતીલાલ કે મિંદર કસ્તુરી જમીન ગુના મેળથી પેટવા નહીં મળે ને કદાચ પેશીથી ગયા ને તો કઈ સમજમાં નહીં આવે. આખો દિવસ દુનિયાની ધૂળના અંદર આરોપીએ છીએ અને કપડા ખંખેરીને ઇલમ બીજાની પાસે બેસી જઈએ છીએ. આપણને એમ કે મૌલાને શું ખબર, મૌલાને બધું રોશન છે કે આખી દિવસ દુનિયાની માયા ખાવ છો 2 હાથોથી અને પછી આવો છો 2 કલાક, પછી કે અમને સમજે નથી. શું સમજણ પડે? પેલું એક પતંગિયું હતું, એ આખો દિવસ બગીચાના અંદર ફરતું હતું ને એવી ખુશ્બુ આવતી હતી બગીચાની, મીઠી મીઠી ગુલાબની અને બધા મોગરો, ચંપો, ચમેલી. એને એક વખત કાદવના અંદર એક કીડો પડ્યો હતો. એની દયા આવી કે આ આખી જિંદગી આ કીડાની કાદવના અંદર જતી રહેશે, આની શું હાલત થશે. તો એને સમજાવ્યું કે તું આમાંથી નીકળ, કે ના ભાઈ, આ જ મારી દુનિયા છે, આ છે, આનાથી સારું કઈ નથી. કે આ તો ગંદકી છે, તું બીમાર પડશે, તું મરી જઈશ આના અંદર. હું તને આનાથી સારી જગ્યા બતાવું. ના કે મારે કઈ નથી, હું તું તને લઈ જાઉં, આવતો ખરા એક વાર. એને નવરાઈ ધોળાઈને સાફ કરીને કે ભાઈ સાફ થઈ જાય એકદમ, કે તારી જે આ ગંદકી છે ને ત્યાં તને એ ગંદકી વચમાં ના આવે અને તને ફૂલોની ખુશ્બુ આવે. તો એ પતંગિયું એ કીડાને ઉપાડીને લઈ જાય છે ખુશ્બુમાં બગીચાના અંદર. ગુલાબના મોગરા, ચંપો, ચમેલી, એટલી ખુશ્બુ આવે છે અને કે જો કેટલી ખુશ્બુ આવે છે. તો કીડો કે છે મને તો નથી આવતી. તો આને બહુ લવાઈ લાગે છે કે અમે તો એક જ બગીચામાં છીએ, આને ખુશ્બુ કેમ નથી આવતી. ફરાવે છે બગીચાના અંદર, એને ખુશ્બુ નથી આવતી. કે નવરાઈ ધોરાઈને પાસ કરી લાવશે અને ખુશ્બુ કેમ નથી આવતી. પછી એનું મોઢું ખોલે છે કીડાનું. તો કીડો છે ને મોઢાના અંદર ગારો ભરીને, ગંદકી ભરીને આવ્યો હતો. એને એમ હતું કે મારો ખોરાક હું ઝડપી લેતો જાઉં ને તો હું ભૂખે મરી જઈશ. એટલે આપણે શું છે, ગંદકી લઈને ઇલમ મિજાલિસમાં આવીએ છીએ. એટલે આ જે ગંદકી ભરેલી છે ને આપણા મગજના અંદર, આપણા વાણી, વર્તન, મને, વચન, કર્મે, આપણા દિલના અંદર, એ ગંદકીના કારણે આપણને આ ખુશ્બુ આવતી નથી ઇલમની. એની મીઠાશ, એની લજ્જત, એની મોહબ્બત આપણને સ્પર્શ કરતી નથી. નહીં તો અહીંયા જ મરી જઈએ. જેને કલે જે બાણ લાગા ને સરા, હજુ ઈશ્વનું બાણ નથી લાગ્યું ને તો દ્રષ્ટિ કેમ અવર જાય જ ના. તેનું પિંડ ચાલે મૃત્યુ લોકમાં, એનું શરીર સાથે આ દુનિયાના અંદર ચાલે, પણ તેની સુરતી, એનું ધ્યાન તો આકાશે જાય. આકાશ કેમ લીધું? ટોચ ઉપર. મોઢું આમ કરે તો ઉપર આકાશ દેખાય. એમ મૌલા મુર્તઝાલી, આપણે જે મુસલમાનો માથા પર ટોપી પહેરે છે ને, આપણે જે પહેલા પહેરતા હતા ઇસ્લામીઓ, અને ભાઈઓ જે દુપટ્ટો રાખે છે એના માથા પર, એનો મતલબ થાય છે કે અમારું આ જીસમ છે ને, એની જીસમની ટોચ છે ને માથું છે, અને માથા ઉપર બી કોઈ છે. એ દુપટ્ટો છે, એ ટોપી છે ને, એ ખુદાનું પ્રતીક આપ્યું છે કે અમારા બધા ઉપર એ છે. એમ સમજીને માથે ટોપી પહેરીએ છીએ અને દુપટ્ટો રાખીએ છીએ. તો ઇલમ પર એક ધ્યાન ખવરાય છે, બરાબર. અને આપણને આ શક છે એટલા માટે, શક દૂર કરવા માટે મૌલાએ બનાવ્યું છે. તમે એવો ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો. તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોલ ફરમાન વ્યર્થ કર્યા છે. એવા ખ્યાલ વાળા, સાંભળવા વાળા પડ્યા છે. એટલે મૌલાએ ફરમાય છે એ ખ્યાલ તો તમે ખ્યાલ કાઢી નાખો. એવો ખ્યાલ ના રાખો કે હસ્તે રસુલ્લાહ કે મેં ફરમાન વ્યર્થ કર્યા છે. એટલે કે એસા મત સમજો કે હમને ફરમાન બેફિઝુલ ફરમાએ. તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો. ખાલી સાંભળવા નથી કીધું ઇલ્મ ફાઇલ, વાંચો ઘરે અને વિચાર કરો. અહીંયા વિચાર કરવાની સમયે બધાની ગાડી પાછું પડી જાય છે. પેલા ડેઝર્ટના અંદર, રણના અંદર પેલા ગાડી ફરાવો અને એક જ જગ્યાએ ટાયર ફરે અને માટી ઉડાડે, એમ થાય છે. પણ સબર કરો, તમે ચાલુ રાખો, વિચારવાનું ચાલુ જ રાખો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. એ મીઠાશ એટલા ટોચ ઉપર જશે કે અલગ અનામી, લખી ના શકાય, લક્ષમાં ના લગી શકાય એવો, જેને નામ નથી એવો સાહેબ મીઠો લાગ્યો. તો કોને બદરદીન સાહેબ કમાયું કે મેં નજરે શું દીઠારે. કઈ નજરથી જોયું? આ ચામડાની આંખથી જોયું? આ જીસમાની આંખથી નહીં. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. પણ આ જ્ઞાન પછી જ્ઞાનની આંખ ખુલશે.
આ સારી દુનિયાની નિસ્બતથી દૂર રહેશો ને ત્યારે બાતુની આંખ, હકીકતની આંખ, પાક આંખ એટલે જ્ઞાનની આંખ ખુલશે. બરાબર? તો આ રીતે આપણે ઇલમને સમજીએ તો ત્રીજો સાચો શબ્દ સત શાસ્ત્ર જે ઇલમ, તો ઇસ્મે આઝમ ને ફરમાન ને બંનેને ઇલમ કીધું. અને એકાગ્રતાના અંદર જે ઇસ્મે આઝમ ની એકાગ્રતાના અંદર જે અનુભવ થાય છે એ જ અનુભવ ઇલમની એકાગ્રતાના અંદર થાય છે. પણ ઇલમની એકાગ્રતા આસાન છે, જે મૌલાએ ફરમાવ્યું. આપણે જાણતા નથી અને આપણને અનુભવ કર્યો નથી, અને જેને અનુભવ થયો છે એના પર આપણને વિશ્વાસ નથી. પણ હું તમને ખાતરી આપું છું, હું તમને કહું છું કે જે ચીજ પર એકાગ્રતા થતા વર્ષોના વર્ષો થઈ જાય છે એ જ એકાગ્રતા, ઇલમ પર એકાગ્રતા બહુ આસાન છે. મૌલાએ ફરમાવ્યું, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. વાત દિલ સાફ કરવાની છે, ત્યાર સુધી રોશની નહીં થાય. ચોથો, પહેલું સંસ્કાર તકદીર એટલે કે નસીબ, બીજું સુફળ એટલે સારું ફળ. ઇસ્માઇલી મજહબમાં ના ફક્ત પણ ઇલમની ચાલીસના અંદર આવા રૂહાની સમજણના ફરમાન મુબારકની શનાખત થઈ, એના અંદર જન્મ મળ્યો. ત્રીજો સાચો શબ્દ સત શાસ્ત્ર જે ઇલમ. ચોથો પ્રેમ વૈરાગ. જે લોકો સાચા દિલથી બેચુખાલી બંદી કરે છે અને સાચા દિલથી ફરમાન મુબારકનો અભ્યાસ કરે છે, જે ખુદાનું બાતુરી સ્વરૂપ નૂર છે એનું, તો એમના દિલના અંદર પ્રેમ પેદા થાય છે. ઇસ્મે આઝમની પ્રેક્ટિસથી બી પ્રેમ પેદા થાય છે. સમજ સાહેબે કીધું કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. શાનો પ્રકાશ થયો? પ્રેમનો. અને ઇલમથી બી થાય છે. અમારા કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, તો શું થયું? જો તુમ દિલ વસે રબકા ને એટલે ઇશ્ક. તો એ ચોથો પ્રેમ વૈરાગ, એવો પ્રેમ જે વૈરાગ છે કે કબ મરું કબ ભેટું, જે હેત મોહબ્બત ઇશ્ક પૂરો. ચાર શબ્દો આપ્યા એક જ ચીજના ચોથા સ્ટેજના અંદર. પ્રેમ વૈરાગ, જે હેત એટલે મોહબ્બત થાય છે, અને મોહબ્બત અને ઇશ્ક પૂરો. પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે. ત્યારે એવા જીવોને ઉસ્તાદની શનાખત થાય છે. જે દુનિયાના અંદર ઉસ્તાદ હોય છે ને, જે મૌલાના રૂમીના ઉસ્તાદ સંત તબરેઝ હતા, રાબિયા બસરીના જે હઝરત ઇમામ જાફર સાદિકના ચેલા હતા બાયજીદ બોસ્તામી, એ રાબિયા બસરીના ઉસ્તાદ હતા. ઓકે. અબુઝર ગફારીના સલમાન ફારૂક ઉસ્તાદ હતા, સલમાન ફારૂકના નબી સાહેબ ઉસ્તાદ, નબી સાહેબના મૌલા મુર્તઝા સાહેબ ખુદાવીના આપણા જે બધાના ઉસ્તાદ એ હતા. ત્યારે પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે. પ્રબોધ, ખાલી બોધ એટલે ને નસીહતની, પ્રબોધ. ઓકે. તમે એને કઈ શીખવાડવા જાઓ ને એ તમને એ ચીજ તમને તમારે વધારે સારી રીતે શીખવાડે. પ્રબોધ એટલે એક મતલબ એ બી થાય છે કે પાછો બોધ કરવો, સતત હંમેશા બોધ કરવો. પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે. છઠ્ઠો ગુરુ જે સતગુરુ, જે નબી, તેમાં નાશ થવું, જે ફના નફી થવું. તો પાંચમો ઉસ્તાદનો દરજ્જો છે. છઠ્ઠો દરજ્જો છે એ નબી સાહેબનો છે, રસૂલિલ્લાહનો, એના અંદર ફના થવું, રસૂલિલ્લાહના નૂરના અંદર. અને સાતમો અહમ બ્રહ્મ, જે વાસલ હક એટલે કે ફના ફિલ્લા. તો આ 7 સ્ટેપો હિરબાવલીના અંદરથી સતીશ સાહેબે બતાવ્યા. પહેલું સંસ્કાર જે તકદીર, બીજો જન્મ જે સુફલ, ત્રીજો સાચો શબ્દ સતશાસ્ત્ર જે ઇલમ, ચોથો પ્રેમ વૈરાગ જે હેત મોહબ્બત ઇશ્ક પૂરો, પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે, છઠ્ઠો ગુરુ જે સતગુરુ જે નબી, તેમાં નાશ થવું, જે ફના નફી થવું, સાતમો અહમ બ્રહ્મ જે વાસલ હક. શુક્રમદુલિલ્લાહ, થેન્ક યુ. તમારો બહુ ટાઈમ દીધો. અને જે સબ્જેક્ટ હતો મેં કીધું, એ ભાઈ સવાલ કર્યો હતો આ ગિનારના રાગ માટે, એના માટે. તો એ તો જો જે મૌલા ચાહે છે એ જ થાય છે, બરાબર. તો એ ભાઈનો સવાલ હતો, એમની ઈચ્છા હતી, અને મારી બી ઈચ્છા હતી કે રાગ માટે બોલું, તો એના માટે કાંઈ બોલાવાનું નહીં. ઓકે. જે મૌલા કઈ બીજું જ ઈચ્છતો હતો, રાઈટ. અને મૌલાએ આજે અલ્હમ્દુલિલ્લાહ તો સદરી સાહેબે ઘણા ગિનાનો રચ્યા. પછી એક જ ગિનાનમાં કીધું કે એ ગિનાન સો મીઠડા સો લાગ્યા, કે આ ગિનાન મને બહુ મીઠું લાગ્યું. તો આજે બી એવું લાગ્યું કે ઘણી બધી વાઈજો થઈ, પણ અમુક વાઈજ એવી હોય છે કે દિલના અંદર એવું ફીલ થાય છે કે મૌલાએ બહુ દૂરનો વરસાદ વરસાવ્યો, બહુ સારું લાગ્યું, બહુ મીઠું લાગ્યું. તો પૂછો સવાલો, જેને બી ક્યાંય પૂછવા બિંદાસ પૂછી શકો છો. મહેનત કરો, અભ્યાસ કરો, બરાબર. આવો માનકો જન્મ નહીં મળે એ બી ઇસ્માઇલી મજહબના અંદર આવું ઇલમ મળ્યું છે. તો વહેલા થાજો મારા બંધવા, તમે ક્ષણ લાવો, એક ક્ષણ વિલંબ ન લાવો. મૌલાએ ફરમાવ્યું ઘડિયાળના કાંટા, ઘડિયાળ તમે જુઓ છો, ઘડિયાળને કાંટાને 1 સેકન્ડ 1 મિનિટ આગળ વધતી જુઓ છો, એનો મતલબ એ છે કે આ ફરમાન ઉપર ચાલવા માટે તમારી પાસેથી હંમેશના માટે 1 સેકન્ડ 1 મિનિટ ઓછી થઈ ગઈ. તો મૌલા કેટલા
કેટલી જે કાયનાતનો ધણી છે, એને આ ઘડી, આ સમય, આ બધું બનાવ્યું છે, એ એક એક સેકન્ડ, એક મિનિટની કિંમત બતાવે છે. શું બતાવે છે? કે મારા ફરમાન પર અમલ કરો. એક સેકન્ડ ઓછી થઈ ગઈ ફરમાન પર અમલ કરવા માટે. અને આપણને ઇસ્માઇલની મધ્યમાં જન્મ લીધો, આપણે કહીએ ટાઈમ પાસ કર્યું. ટાઈમ પાસ કરવાનો છે, ટાઈમનો ઉપયોગ કરવાનો છે. ઉત્તમમાં ઉત્તમ રીતે બોલાવી દીધું. તમારી શ્રેષ્ઠમાં જે તમને જવાબદારી આપવામાં આવી છે, એને તમારી શ્રેષ્ઠ શક્તિથી એને અંજામ આપો અને જિંદગી ભરપૂર રીતે જીવો. સાહેબ રાજો ભરપૂર રહ્યા એ રીતે નૂરથી ભરપૂર. માહે વરસે અમૃત નૂર, કે નૂર માહે ખેલજો રે લોલ. અને તમે તમારા રૂને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી, મોલા જલ્દી છે, દરિયામાં મળી જવા આપો. આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. ખ્યાલ કરવાનો કે પછી મોલા રહેમો રાહીમ કે પોતે જવાબ આપી દે છે. તો બધા ઈચ્છે છે કે આપણો રૂહ જલ્દીથી ખુદાના નૂરમાં એક થઈ જાય. તો શું રસ્તો છે? તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન. જે આ રૂહાની સમજણના ફરમાન મુબારક પર ઇલમ લાગ્યા છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, એ આ ફરમાનનો અભ્યાસ કરો. ઇલમ મજલિસમાં આવો, ફરમાન વાંચો, યાદ કરો, લખો, મનન ચિંતન કરો, હોમવર્ક કરો. રેન દિન મિલો જાય ઇલમ મજલિસને. રાત દિવસ કીધું તો બીજું શું આવ્યું? તો ભેદ મુશ્કેલ બતલાવે. તો એવા લોકોને મોલાએ ફરમાવ્યું કે તારા માટે રાખીશ, ફ્યુચર ટેન્સ છે, ભવિષ્યમાં તને આ ચીજો આપીશ. એનું તત્વજ્ઞાન, ઇલમનું જે બાતું છે એવું તને આપીશ, અને તે પડજો તથા સમજજો. તેમાં મોટી હિંમત છે, અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ, મોલાના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે, સગળી મખલુકાતનો પરવદિગાર છે. તો દરેક ચીજના અંદર અલ્હમ્દુલિલ્લાહ બોલવું જોઈએ. બધી તારીફના માટે મોલા છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે, સગળી મખલુકાતનો પરવદિગાર. એ અલ્લાહ પોતે જ, અલ્લાહ યહી ઇમામ, એ અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે. એ હાજરા હજુર આપણા ઘટના અંદર બિરાજમાન છે. હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્તઝાલી રીતે, મોલા મુર્તઝાલીના દરિયા છે. તો આપણે મોલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીશું. એક ચોખ્ખો ખ્યાલ મોલાએ દિલના અંદર આપ્યો, અને તમારી સાથે એકદમ પ્યોર રીતે રજૂઆત કરું છું, કોઈ પણ ભેળસેળ કર્યા વગર. હમણાં મારા દિલના અંદર મોલાએ મને પ્રેરણા આપીને અબુલ મિશન સાહેબ મારા દિલના અંદર બોલ્યા કે શાબાશ, જો મેં નહીં કહી શકા હું તુને કહી દિયા મેરા નામ લેકે. તો તારીફ મોલાની છે, કોઈ ખોટું નથી બોલવાનું. તો બધા રાજી છે, હું પણ રાજી છું, તમે બી રાજી છે, અબુલ મિશ્ર સાહેબ બી રાજી છે, અને મોલા તો પોતે જ રાજી છે, પોતે જ હક છે, સત્ય છે. મોલાની ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કર્યા. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે મારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. એ બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મસ્જિદ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા, તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા, તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ.
જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચ્યો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંત હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એક રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ છે કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હજુ એક વાત મોલા મને પ્રેરણા આપી રહ્યા છું, 2 મિનિટના અંદર તમને કહું. અબુલ મિસ્ત્રી સાહેબ છે ને સિદ્ધપુર આવ્યા હતા. સિદ્ધપુરના અલગ ગામડાઓના 2-3 સેન્ટરોના અંદર, લેનદેન સેન્ટરોના અંદર વાઇસ કરી હતી અમને. તો લગભગ મેથાણ ગામના અંદર યા માનપુરા ગામના અંદર એમને વાઇસ કરી હતી. તો એના અંદર પછી લોકો વાયદના પહેલા પૂછ્યું હશે બધું અને પછી બી વાતચીત છે અને વાયદના અંદર બી કીધું. કોઈ કીધું કે સત્સંગ અમારા ગામમાં લોકો સત્સંગ કરે છે, સિદ્ધપુર ને આજુબાજુ મોમના લોકો આ છે, તો સત્સંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. હવે જુઓ, આપણે પહેલા વિચારવું જોઈએ કે માણસ જે બોલી રહ્યો છે ને એ કઈ પોસ્ટ પર બોલી રહ્યો છે, એને શું બંધનો છે, એને કાઉન્સિલનું બંધન છે, તરીકા બોર્ડનું બંધન છે, એ શું પોસ્ટ પર છે, એની સમજ શું છે, પૂછવા વાળા કોણ છે, આ બધી ચીજો દારોમદાર રાખતી હોય છે. બરાબર. તો અબુલ મિસ્ત્રી સાહેબે જવાબ આપ્યો કે સત્સંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અમારે અહીંયા બધા મોમના કરે છે. તો એમને કીધું કે સત્સંગ કરો લેકિન કોઈ સિનિયર મિશનરી को साथ में रख के करो. હવે આ જે ભાઈ છે ને અબુલ મિસ્ત્રી સાહેબ કે એ આ બી દલીલ કરે છે કે સત્સંગ માટે અબુલ મિસ્ત્રી સાહેબે શું કીધું. ઓકે, હવે એમને ફરમાન આપવામાં આવે છે તો એ કબૂલ નથી કરતા. સત્સંગ માટે મૌલાએ શું કીધું? હવે અબુલ મિસ્ત્રી સાહેબે કીધું કે સત્સંગ, હવે પ્રશ્ન એવો હતો, ના પાડે તો સત એટલે સાચું, સંગ એટલે એનો સંગ કરવો, તો ઇસ્મે આદમ નો સંગ કરવો, ફરમાન મુબારક નો સંગ કરવો, ઇસ્માઇલી મજહબ નો સંગ કરવો, એ બધું સત એટલે હક, મૌલા મુર્તઝાની હક એનો સંગ કરવા બરાબર છે. અને પર્ટિક્યુલર સત્સંગ અને ઇલમની તાલીમ કરીએ તો ફરમાન મુબારક નો સંગ છે. કોઈ બી ના પાડી શકે, અગર ના પાડે તો એ ગુનેગાર છે. તો અબુલ મિસ્ત્રી સાહેબનો જવાબ આપ્યો કે સત્સંગ કરો લેकिन કોઈ સિનિયર મિશનરી को साथ में लेके करो. હવે જે કાઉન્સિલ અને તરીકા બોર્ડ તરફથી મિશનરીઓ છે, એ કાઉન્સિલ અને તરીકા બોર્ડ આપણને સત્સંગ ઇલમ નિકાલી કરવા માટે કોઈ સિનિયર મિશનરી આપશે? એ પોસિબલ છે? હવે આનું બાતું જો તમે સમજો તો એમણે આ ખ્યાલમાં બી કીધું હોય કે મૌલાએ કીધું દરેક પંચેભાઈ મિશનરી છે, તો દરેક જણ ફરમાન વાંચે એની મહિના કાઢે, એક જણ 1 મહિના કાઢે, વધારે લોકો વધારે મહિના કાઢે, દરેક જણ પોતાના ખ્યાલથી મહિના કાઢે છે. તમે પણ એમ કરો, પણ હકીકી મહિના એક જ છે. તો એ ખ્યાલમાં કીધું હોય અમને.
તો ઇલમ 45 જે હાજર છે બધા મિશનરી છે. મોલાજી તો દરેક પંજેબાઈ મિશનરી છે. અને મોલાજી તમે અમારા દાઈ છો એવું નહીં કે તેના પર સર્ટિફિકેટ છે એ જ મિશનરી છે. એ તો સિસ્ટમ છે. મોલાએ સિસ્ટમ બનાવી છે, રાઈટ. ઇસ્માઇલી મધ્યમનું જે જાહેરી માળખું છે બંધારણ એને એ સિસ્ટમ બનાવી છે મોલાએ. પણ બાજુના અંદર તો મોલાજી તો દરેક પંજેબાઈ મિશનરી છે. એમ ના કીધું મોલાએ કે તેના પાસે સર્ટિફિકેટ છે એ જ મિશનરી છે. એમ બી ના કીધું મોલાએ કે તમે બધા મારા દાઈ છો. એમ ના કીધું કે મેં જે નિમણૂક કરી છે સર્ટિફિકેટ દાઈ છે. બધાને કીધું તો કે સત્સંગ કરો, કોઈ સિનિયર મિશનરી को लेके साथ में करो. એટલે કે જાહેરના અંદર તો અગર કોઈ એમ સમજે કે કોઈ પોસિબલ નથી કે સત્સંગ કરો, ઇલમ 45 કરો અને કોઈ સર્ટિફિકેટ વાળા મિશનરીને સિનિયર મિશનરીને સાથમાં લઈને કરો, રાઈટ. ઓકે, આપણે મિશનરીની ક્યાં વાત કરીએ છીએ? આપણે તો મૌલાના ફરમાનની વાત કરીએ છીએ, મૌલાનું કબૂલ કરીએ છીએ. મિશનરીનું તો ક્યાં કબૂલ કરવું છે? કારણ કે મૌલા બધાથી ઉપર છે, એનાથી ઉપર કોઈ નથી. ઓકે, હવે એનું બાજુ એ છે કે સિનિયર મિશનરી. તો આપણે ઇલમ જ્ઞાનની ચર્ચા વિચારણા કરીએ છીએ ઇલમ 45 ના અંદર, રૂબરૂ કોઈના ઘરે આપણે ઇલમ 45 કરીએ છીએ, રાઈટ. તો એના અંદર સિનિયર એટલે કે જેની સમજ વધારે સારી હોય અને આપણું અક્કલ ને આપણું દિલ કબૂલ કરે છે એને સાથે રાખીને, એની બી વિચારસરણી, એની બી સમજ તમે સાંભળો, એને સાથે રાખીને તમે કરો, રાઈટ. હવે મૌલા સત્સંગ માટે, ઇલમ 45 માટે મૌલા શું શબ્દો વાપરે છે? આજનું નહીં, 1500 વર્ષ પહેલા મૌલા મુર્તજાએ કલામમાં ફરમાયું કે इलम 45 तो ऐसी भाई जैसी बहस करी वारी, जो दुनिया में है बहस देखना चाहो. अगर दुनिया में बहस જોવી છે, જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, દુનિયામાં દીદાર જોવા છે તો ઇલમ 45 में बहसो दाढ़ी. કે ઇલમ 45 તો હે જાગે પાકું की, तो बिन इलम तू पास क्यों हुई थी, કે ફરમાયા કોસરે સાકી. અને ના ફક્ત 2 કલાક, કોઈના ઘરે બી આપણે ઇલમ 45 પર સત્સંગ કરી શકીએ છીએ, ઇલમ 45 કરી શકીએ છીએ, ઓનલાઈન બી ઇલમ 45 કરી શકીએ. 24 કલાક મોલાએ કીધું રેન દિન મિલો જા ઇલમ મિજલસ में तो भेद मुर्शिद बतलावे. હવે કોની પરમિશન ની જરૂર છે? અને કોઈ 24 કલાક કરે છે તો કોઈ નથી હોતું, આપણે એકલા જોઈએ છે, મોલા સાથે હોય છે. તો ત્યાં તો કોઈ સિનિયર મિશનરી કે કોઈની જરૂરત જ નથી. 24 કલાક તો આપણે કોઈની રીતે જાહેરમાં સાથે ના રહી શકીએ ને, ઓનલાઈન થી ના રહી શકીએ, કે ફરમાન મુબારક બી 24 કલાક ના વાંચી શકીએ. પણ આપણા દિલના અંદર તો મોલા બેઠો છે, એની સાથે તો આપણે આમ નિફત મેળાવડો કરી શકીએ છીએ ને. तो इलम 45 में ऐसा मिलना जो सबकर मिलते हैं संदूत, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद, मन अरब का भेद इलम में सो फिर कामिल से पावे, रैन दिन मिलो जा इलम 45 में तो भेद मुर्शिद बतलावे. મૌલાના જ કલામ છે ને. હવે શું છે, આટલું સાંભળ્યા છતાં પણ જે કલયુગમાં એવા જીવ થશે, પોતે ડૂબશે ને બીજાને ડૂબાવશે, અર્થનો અનંત કરી ફેરાવશે અને સદગુરુના વચન ઉઠાવશે તેની વાર. અજવાળામાં હે જે અજવાળું થયું છે તો બી અંધારું કરવાની કોશિશ કરે. અજવાળામાં હે જે અંધારું કરશે તે જાશે નરક દ્વાર. गुमराह को गुमराही में छोड़ो उसका कोई नहीं इलाज, जिसको खुदा ने गुमराह किया, खुदा ही गुमराह करे છે. ગજબ કોપ ઉતર્યો. કારણ કે નથી માનતા તો પછી એમના પર કોપ સિવાય બીજું કોઈ ઇલાજ નથી. જેવી રીતે નૂહ નબીએ પોતાની ઉમ્મતને સમજાવ્યું કે આ ગંદુ કામ છે, નહીં કરો, નહીં કરો, નહીં કરો, હું નારાજ છું, ખુદા નારાજ છે. ના સમજ્યા તો ખુદાએ આખા એમને જમીનમાં ગરક કરી દીધા બધાને. गजब को उतर्यो. तो जिसको खुदा ने गुमराह किया, खुदा भी गुमराह करे છે. अपनी अक्कल ठिकाने આવે એટલા માટે કે જો લાતો કે ભૂત है ना, बातों से नहीं मानते तो પછી લાત પડે છે. ખાડામાં પડો પછી ખબર પડે વાગે ત્યારે. तो गुमराह को गुमराही में छोड़ो उसका नहीं कुछ इलाज, जिसको खुदा ने गुमराह किया वे राह न पावे बाज. आंखा अंधी इलाज करे तो चंगी होवे जान, जिसका सीना अंधा इलाज नहीं जो फिर कर आवे लुकमान. લુકમાન પૈગંબર આવે તો બી ઇલાજ ના હોવે. મોલાએ ફરમાવ્યું કે ના, એનો ઇલાજ થાય જ નહીં. એક સમય એવો આવી જાય કે મોલાએ ફરમાવ્યું કે અત્યારે સમજી લો તો બરાબર છે, નહીં તો એક સમય એવો આવશે કે તમે ઈચ્છો ને કે આપણે સમજીએ તો બી એ સમજી જ નહીં શકો. તમે સમજી નહીં શકો. મોલાએ ના પાડી દીધી કે દુનિયાવી લાભો એ તમારા હૃદયમાં માત્ર અસંતોષ અને ભ્રમણા પેદા કર્યા છે. ખાલી અસંતોષ અને ભ્રમણા છે દિલના અંદર, પણ આપણે કબૂલ જ નથી કરતા કે ના બધું બરાબર છે. આ બધું અસંતોષ છે, ભ્રમણા છે. તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વિગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો હું એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. તો કલયુગમાં એવા જીવ થશે જે જ્ઞાનને નહીં વિચારે તો શું થશે કે જ્ઞાન વિચારી નહીં ચાલે તો અજવાળામાં અંધારું કરશે અને જાશે નરક દ્વાર. પોતે ડૂબશે ને બીજાને ડૂબાવશે અને અર્થનો અનર્થ કરી ઠેરાવશે. તો આ બધી ચીજો આપણા
અતરાફમાં બને છે, આપણા દિલના અંદર બી બને છે. શેતાન અંદર બેઠો છે, ઇન્સાનની હાલતના અંદર આતશનો દીવો છે, નૂરનો દીવો છે. શેતાન આતશનો વરસાદ વરસાવે છે અને ખુદા નૂરનો વરસાદ વરસાવે. જે દીવાને ઉપર લાવશો તેવા તમે થશો. આ ઇલમ નિતાલી શબ્દ 1500 વર્ષ પહેલા મૌલા મુર્તઝા કલામમાં ફરમાવ્યું. હજરત ઇમામ આકા સુલતાન હમણાં તાજેતરની વાત છે, 100 વર્ષની વાત છે. મૌલાએ કલામ મુબીન ભાગ બીજાના અંદર ફરમાવ્યું કે નાની ટોળીઓના મુખી સાહેબ અને કાબડે સાહેબ પંજે ભાઈઓના ઘરે જાય અને સત્સંગ તરફ સત્સંગ જે આ ઇલમ જ્ઞાનની ચર્ચા થાય છે, વિચારની થાય છે, અત્યારે ઓનલાઈન થાય છે. પહેલા ઘરે બેસી થતું હતું. જમાતખાનાના અંદર સત્સંગ થતા હતા. પહેલા અમારે લગભગ મારી ઉંમર અત્યારે 55 વર્ષની, 54-55 વર્ષની. અમારે વરસીલા અમારા ગામમાં સિદ્ધપુરના અંદર એક ભગત જમાતખાના અંદર ન્યાજ પીરવતું ને એક ભગત ગિનાની કડી બોલે અને એક ભગત એની માયના કાઢે કે પીર મા બાપ ફરમાવે છે, આની માયના આમ થાય છે. એ થતું હતું. એટલે મોલાએ ફરમાવ્યું કે જમાતખાનામાં અમારા ફરમાન કેમ વાંચવા આવતા નથી, કેમ માયના કાઢતા નથી. ઇલમ નિતાલી તો થતી હતી. એક ભગતો પગપાળા 1-2 કલાક મુસાફરીને બીજા ગામમાં જતા હતા સત્સંગમાં. તો આ સત્સંગ છે. હજરત ઇમામ આકા સુલતાને ફરમાવ્યું અને કરીમ આઝમી પર તમારા દાદાજીના પ્રમાણ પ્રમાણે ચાલશો તો દુનિયાના આખિરતમાં તમારું ભલું થશે. અને અમારી પણ ઈચ્છા છે કે અમારી સંપૂર્ણ ખ્વાહિશ છે કે અમારા દાદાજીના નકશે કદમ ઉપર ચાલીએ. ઘણી જગ્યાએ કરીમ આઝમી અરજ કરી કે મૌલા જમાત એમ કે છે કે તમે તો દસું માટે કઈ ફરમાવતા નથી. તો મૌલાએ ફરમાવ્યું હું સિરાતલ મુસ્તકીમ કહું છું તો એના અંદર બધી ચીજો આવી ગઈ. હવે તમે એમ ઈચ્છો છો કે હું બધી અલગ અલગ ચીજો કરીને સમજાવું? અને ઘણી જગ્યાએ અબુલ મિશ્ર સાહેબ ચા માટે બી કીધું કે મૌલાએ કીધું કે ચા મત પીવો. તો આપણે તો કોઈ સાંભળતું નથી. જમાતખાનામાં બેતુલખાના મૂકી દબાવે મોલાઈ ચા ના પડે કે જૂનો જમાનો થઈ ગયો. તો કરીમ આઝમી પાછા ચાની ની વાત ગઈ હતી કે બેતુલખાની જે સવારની હાજરી પહેલા કે જમાતખાના પહેલા ચા, અને જમાત તો કે છે કે ના એ તો કે અત્યારે મૌલાએ નથી ફરમાવ્યું. તો મૌલાએ કીધું કે જે હું નથી ફરમાવ્યું ને એ બધા ફરમાન મારા દાદાશ્રી ફરમાવે છે એને ફોલો કરો. અબુલ મિશ્ર વાહિદ અંદર છે कि हम चाय नहीं छोड़ सकते, जैसा 4 बजा सब 2 छोड़ के चाय पीने आ जाते हैं. તો આપણે શું મજહબ ને સમજ્યા જ નથી. આપણે મજહબ શું છે મૌલા ફરમાવે છે. આપણે મજહબ એમ કરવો છે કે અમે જેમ કહીએ મજહબ થાય, એમ ના થાય ભાઈ. તમે મજહબના પાછળ છો, આપણે મજહબને ફોલો કરવાનો છે. અસ્તગફિરુલ્લાહ, મજહબ આપણા પાછળ નથી, મજહબ આપણને ફોલો નથી કરવાનો. આ તો આપણે એવું કરીએ છીએ કે મજહબ અમને ફોલો કરીએ, અમે જેમ કહીએ એમ થાય. આ લૈતુલ કદ્રની મિજાજ પહેલા 3 રાતની હતી, કોઈને ખબર નહીં હશે. પણ આ મૌલા તમે કરીમ આઝમીમાં જુમા સુધી હતી, મૌલાએ કદી ના કીધું કે 1 રાત કરો. આ બધા સામે થઈને ડાયા થયા કે મૌલા અમે નોકરી ધંધા પર નથી જઈ શકતા ને આમ થાય કે તેમ થાય કે મૌલા કઈ આસાન કરો. તો મૌલાએ પછી 1 રાત કરો. પણ મૌલાએ સામે કાઢી નતું કીધું. અરે એ રોજીનો પૂરણહાર છે, એને ખબર છે કોને શું કરવું ના કરવું ને રોજી. પણ આપણે શું ડાયા થયા છે, સમજમાં નથી આવતું. એને સમજવાની કોશિશ કરી, એને ચેન્જ કરવાની કોશિશ ના કરી. તો હજરત ઇમામ આકા સુલતાન શું ફરમાયું કે નાની ટોળીઓના મુખી સાહેબ, કાંબડે સાહેબ, પંજે ભાઈઓના ઘરે જાય અને સત્સંગ તરફ તેમનું વલણ ખેંચે. એમનું ધ્યાન ના હોય ને તો સત્સંગ તરફ તેમનું વલણ ખેંચે. પછી મને કહ્યું તેઓ ઘરે ના મળે તો દુકાને જાય. અગર ઘરે તમે મળવા જાઓ ને સત્સંગ માટે, એમને કહેવા માટે કે તમે સત્સંગમાં આવો, ઇલમ મિજાલિસમાં આવો. અગર ના મળે તો એમને દુકાને બી જાઓ અને દુકાને જઈને એમને સત્સંગ માટે નસીહત કરો, ઇલમ મિજાલિસમાં આવવા માટે, સત્સંગ માટે આવો. તો આ રીતે પંજે ભાઈઓને મળવાની રસમ રાખવી જોઈએ. આ રીતે મળો તમે અને સત્સંગ તરફ, ઇલમ મિજાલિસ તરફ વલણ ખેંચો. તો કોઈ મિસ્ત્રી શું કીધું, ફરમાનમાં આમ કીધું છે મૌલાએ. હવે આપણે વિચારવાનું કે મિસ્ત્રીનું માનવું છે કે મૌલાના ફરમાન મુબારકનું માનવું છે. દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. હાજરી તમામ ઇલમ મિજાલિસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત આકાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજાલિસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન.
લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બોલા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બોલા બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બોલા બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બોલા બચ્ચાઓને નેક, પાક, મોમન બનાવે. આમીન. બોલા દરેક જમાતની કુલ રૂહાનીના કુલ ગુનાહ માફ કરે. આમીન. બોલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. બોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. બોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. બોલા એવી હિંમત આપે કે મૌલાએ ફરમાન મુબારકમાં ફરમાયું કે તમે જો અમે જે કાયદા કાનૂન બનાવ્યા છે ફરમાન મુબારક એના પર અમલ કરશો તો અમે તમને દિનના સિંહ જેવા ગણીશું. પછી 3 નામ આપ્યા. મૌલાએ કીધું કે જેઓ દિનના સિંહ થઈ ગયા છે પીર સદરદીન સાહેબ, પીર સદરદીન મૌલાએ કીધું હસન બિન સફા, નાસર ખુસરો, એવા જો દિનના સિંહ થઈ ગયા છે એવા તમને દિનના સિંહ ગણીશું. આમીન બોલો. આમીન. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સૈયદના મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ કરમ બક્ષી ફરમાવી મહેરબાની કરી કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આનંદ કર્યો રિફીસરો અબલ શાહ તમે પાયા અને આનંદ સોહી પરમાનંદ હો કરતા હોઈ ગયા હોતા ન લાગે વાર મારા શાહને કરતા ન લાગે વાર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. સોરી તમારો ટાઈમ લીધો અને થેન્ક યુ વેરી મચ. અને મોલા પાસે દિલથી દુઆ કરું છું કે કોઈને પણ કોઈ જગ્યાએ વ્યક્તિગત કે બીજા કોઈને તકલીફ ના પડે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.